ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીના શુભ પાવન અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી। ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા પ્રમુખ અને મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડિયાની આગેવાનીમાં છેલ્લા 10 વર્ષથી ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે પણ ચૈત્ર સુદ નવમીના બુધવારે રામનવમીની શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા રણમુક્તેશ્વર મંદિરથી ગેંડી ગેટ દરવાજા થઈ માંડવી ન્યાય મંદિર થઈ તાડફળિયા સ્થિત રામ મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની આહલાદક પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી હતી। આ પાલખી યાત્રાનું ઠેર ઠેર રામ ભક્તો દ્વારા આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી ભાજપ વડોદરાના સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલા સહિત રાજકીય આગેવાનો અને સંતો સહિતના લોકો જોડાયા હતા। આ પ્રસંગે સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલાએ વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રામનવમીની શોભાયાત્રામાં ધમાલ થવાની વાત કરી હતી। તેના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દેશની જનતા જવાબ આપશે। અયોધ્યામાં જે 500 વર્ષો બાદ ભવ્ય રામ મંદિર બન્યું તે એક ઐતિહાસિક બાબત ગણાવી હતી। સાથે જ તેઓ વર્ષોથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાતી શોભાયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે માટે સચિન પાટડિયા તથા ગૌરક્ષા સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। રામનવમીનો પવિત્ર દિવસ છે। ભગવાન રામની શોભાયાત્રાઓ વડોદરા શહેરમાં અનેક ઠેકાણે નીકળી રહી છે અને આખા દેશમાં ભગવાન રામને યાદ કરીને આખા દેશમાં યાત્રા નીકળી રહી છે। પછી કલકત્તા હોય કે કેરાલા હોય, જ્યાં ભગવાન રામના ભક્તો છે, જ્યાં સનાતની છે, એ બધાએ ભગવાન રામની શોભાયાત્રા આજે કાઢી છે। મને યાદ છે કે વેસ્ટ બેંગાલના એક મુખ્યમંત્રી અત્યારના મમતા બેનર્જી એવું કહે કે ભગવાન રામની શોભાયાત્રામાં ધમાલ થશે, એ એમનો ધમાલ કરાવવાનો ઈરાદો હોય એવું લાગે છે। પણ અમે તો ઈચ્છીએ છીએ કે ભગવાન રામની આ શોભાયાત્રા, ભગવાન રામના દર્શન વડોદરા શહેરના નગરજનો પ્રેમથી કરે અને 22મી જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામની સ્થાપના થઈ, મંદિરમાં બિરાજમાન થયા, અયોધ્યામાં બિરાજમાન થયા, 500 વર્ષ પછી બિરાજમાન થયા, એ ઐતિહાસિક ક્ષણ આજે આપણે યાદ કરીએ છીએ। અમે તો અહીંયા વર્ષોથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા આદરણીય કોર્પોરેટર સચિનભાઈ છે, એમની ટીમ દ્વારા, મિનેશભાઈ દ્વારા છેલ્લા 8-10 વર્ષથી ભગવાન રામની શોભાયાત્રા કાઢીએ છીએ અને એક મેસેજ આપીએ છીએ કે વડોદરા શહેર રામમય છે। ભગવાન રામના જે કંઈ વિચારો છે, એમની જે કંઈ ભક્તિ છે, એને અનુસરીને આપણું શહેર આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ। એટલે આજે હમણાં જ આરતી થઈ છે અને થોડાક જ સમયમાં, થોડીક જ મિનિટોમાં ભગવાન રામની પાલખી સાથે અમે પ્રસ્થાન કરીશું। લાલકોટ સામે રામજી મંદિર છે, ત્યાં રામજી મંદિરે પૂર્ણાહુતિ થશે અને આખું વડોદરા શહેર જે રીતે આખા શહેરમાં બધે જ રામ મંદિરના આ પ્રોગ્રામો થઈ રહ્યા છે, ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળી રહી છે, એ દરેક જગ્યાએ સમૂહ સૂત્રો બધું જ પાર પડશે એવી અમારી અંતરની ઈચ્છા છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।